ગાંધીધામ શહેરના ભારતનગર આશાપુરા મંદિર સંકુલથી અબોલ જીવોની સેવા માટે જીવદયા રથનું પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ રથનો ઉદ્દેશ્ય ઘરે ઘરે ફરી અબોલ જીવો જેવા કે પશુ પક્ષીઓ માટે રોટલા અને ચણની વ્યવસ્થા ઊભી કરવી. આ જીવદયા સેવા રથનો પ્રારંભ અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રમુખ રાજભા ગઢવી, માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા, ગુજરાત ખાદી બોર્ડના ડાયરેક્ટર મોમાયાભા ગઢવી, નગરપાલિકાના કાઉન્સિલર મોહનભાઈ ગૌરી, ગાંધીધામ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ બિપિનભાઈ આહિર, ગાંધીધામ બજરંગ દળના કાર્યકર્તા પ્રદીપસિંહ ઝાલા, મહિલા અગ્રણી યશોદાબેન ભાનુશાલી, ભારતનગર વિસ્તારના વિવિધ સમાજોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ જીવદયા રથનો ધાર્મિક વિધિથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત લોકોએ જીવદયાની પ્રવૃત્તિઓને આવકારી અભિનંદન આપ્યા હતા. ઉપસ્થિત અતિથિ અગ્રણીઓએ સ્થાનિક યુવાઓને અબોલ જીવો માટે આ જીવદયાની પ્રવૃત્તિને પ્રારંભ કરવા બદલ સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. જીવદયા રથ દરરોજ સાંજે 4 કલાક ભારતનગરના ઘરે ઘરે ફરીને રોટલા અને ચણ એકત્રિત કરશે અને તેને અબોલ જીવો સુધી પહોંચાડશે એ જાણી આનંદની લાગણી વ્યક્ત કરી આવા કાર્યમાં લોકો પૂર્ણ સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે જ રોટલીના 2 મોટા ડબ્બા, 2 ગોળના મોટા ડબ્બા, કૂતરા માટે 2 મોટા કોથળા બિસ્કિટના તેમજ પક્ષીઓ માટે 350 કિલો ચણ લોકોએ દાનમાં અર્પણ કર્યું હતું, જેને જુદાં જરૂરમંદ જીવો સુધી પહોંચાડી દેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અગ્રણી ભાવેશ ગિરી ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.